હું લાકડી વર્ષોથી અહીં પડી છે. ઘણા લોકો આવે છે ને જાય છે, પણ મને કોઈ લઈ નથી જતું. જે કોઈ મને અહીંથી લઈ જશે એનું જીવન હું ધન્ય ધન્ય કરી દઈશ. તો રસીને તો કાલ પાડી વાળો તો એક નહીં ભાઈ આ નાટક કર્યો છે તો એને ખબર પડતી નહીં ના લોકોનો નાટક જ કરતો નહીં. તો આ લાકડો બાકડો વસી નાખા હતા તને કોમ લાગાનો ચોપલાનું જોઈ છે આ તાણી એક તો બસ કોણ ઘેર લઈ જાઉં તો પાછા ડખા ઘેર મારા આવે જેવો ચીજ પડી ઓય તે મને પાટો કેમ માર્યો? મારી બધી ભૂલ થઈ જાય મારી ભૂલ થઈ જાય નહીં મેલું નહીં તો ના ભાગી. હું કોઈ ભૂત કે પ્રેત નથી. એક મને હાથમાં લઈ લે. હું એક લાકડી છું. તારું જીવન ધન્ય ધન્ય કરી દઈશ. મારું જીવન ધન્ય ધન્ય નહીં કરું. તારે જે માંગવું હોય ને એ માંગ. મારે ધન દોલત મારે કશું સૌતું નહીં જેને ના હોય ને હાલો. તે મને પડકારી છે. બોલ હું શું કરું? મારી વાત સાંભળો પેલો હસમુખ ગોડો છે ને એને હાજો કઈ નાખો તો હું માનું હા અને પેલો સોમાન પૈસા વાળો કરી દેતો જ હું માનું હા. જો હવે હું મારા ચમત્કાર તને બતાવીને જ આવીશ. અરે લાકડી તો ગઈ લાકડી હા જણા છોકરાના કેટલા દુસરા ભાઈ હા કાઢ્યા ગમો અને એક તો પાછા મારી કરવાનો મારી જશે અને મને જીવવાનું આરામ કઈ આવી જા અરે હા અને વાને ગજબ કરે વાને બાજુ અને વાને હું એક જાદુઈ લાકડી છું. વાને તારે સોઈ જવો છો માવાના અહીંયા ચોરી નહીં બોલતો. હું એક જાદુઈ લાકડી છું. સોઈ જવો સોમાજી હું એક જાદુઈ લાકડી છું અને હું સારું કામ કરવા આવી છું. તું શું સારું કરે મારો ભાઈ એક ગોડો અને મારા ધંધામાં ખોટે આવે છે પછી તું હું સારું કરીશ વિશ્વાસ કર મારો. તું જે કહીશ એ હું કરી બતાવીશ. તારો શું વિશ્વાસ કરું તું સારું કરવા આવી હોય તો મારા ભાઈને હાજો કરી બતાય હાજર થઈ ગયો. હાજો થઈ ગયો ને હા. તું તો ગામમાં વખો લઈને પેલા જણા છોકરાને ડૂસા પડતો ના હોય ભાઈ, આવું ના હોય, કોઈને આવું ના કહેશો. અલે તને તો હું દોયડે પહોંચી અને એમાં હેતરમાં લાવતો તો દોયડે બોલી મને હા જો એ હા નીનો આ દોયડે આ દોયડે તને લાવતો હું વધીને હું નહીં માનતો. અલ્યા મોનું કે મોનું મોય આ દોયડું બોલી લાવતા છે ને ભાઈ? દોયડું પહોંચીને જ લાવતો તો તાણે તો એવું છે થયું ભાઈ મને. તું યાદ કર હા એક દાડો હું બાઇક લઈને જતો હતો ને અને પડ્યો તો ને એટલાથી મને આવું થયું તું. એટલે શીખ્યું તું ને હા એ તો આ લાકડીનો ચમત્કાર છે એટલો આ લાકડી મને હાજો કરે એમ ને? હા ધન્ય મોજ આ લાકડીને હે? હા તારા શું જોવા સાંઈ મને કે હું કશું લેવા નથી આવી. લોકો મને ઠોકરે ઉડાડતા હતા, પાટો મારતા હતા, એટલે હું મારો ચમત્કાર બતાવવા આવી છું. ધન્ય છે દાદા. લાકડી અદ્રશ્ય તમને ધન્ય ભાઈ અદ્રશ્ય અરે ડોશી તમે ભૂત હતું ડોશી આ જો તો ખરા બપોરના 12 વાગ્યા છે. અત્યારે તો કોઈ ભૂત આવતા હશે. તમારું પેલા દિનેશભાઈ ની જેમ છટકે ગયું કશું? ખરા બપોરના 12 વાગે મારા 12 વાગે છે ડોશી એવું કરે કે મને લાગે મારે તમને ખેતરમાં બોધવા પડશે. બધું ભૂત મૂકો. હું પેલું ઠંડુ થાય છે ભાતું કાઢીને આવી છું. એ ખબર કે મારી વાત તો જોવો તો યાર પૂરી માખણ ફરતી હતી તું જોવો તો શેવ બોલતી હતી કે મને પાટું માર્યું ને એવું બધું કહેતી હતી ડોશી શું કરે કે એ તો ભૂખ્યા પેટે એવું બધું હુજે તમને એવું કશું નહીં હોય. કોઈ બૂટવાળી જોઈ ડોશી કોઈ નથી હું વાત હા કરી કોઈ હતું જ નહીં ને. તમે હાલો ખાવાનું ઠંડુ થાય છે. હું પોણી કાઢું ત્યાં સુધી આવો અને આ બધું મૂકો પડતું. આ મારી ડોશીને કહું છું તો માનતી નહીં ને તો શું કરે કે આ પાવડો આખું ખાઈ જાય છે. મને તો પાવડામાં ભૂત દેખાય છે. हे प्रभु
પ્રભુ મારું જીવન ખરેખર તે બગાડી દે હો. એ પ્રભુ મને તે એવી ખોળ મેલી ને તે હંબુનું મને કોમા થતું નહીં કે મારા ઘરમાં છે પૂરું કરવું. આ પગે હંબુનું હું હેડેક તો નહીં ભગવાન તે મને શું કર્યું. ગભરાઈશ નહીં, તારું આ દુઃખ હું દૂર કરી દઈશ. શું બોલે છે ભાઈ? હું એક લાકડી છું. તું હું લાકડી હોય, મારી જિંદગી બગડી ગઈ. હવે લે તું જીવ લેવા આવે તો લઈ જા મારો. ખરેખર હું પગે અપંગ છું, તારા મને અમૃતો લેવો તો લઈ જા. મારાથી કશું થતું નહીં વકણ. ભગવાનને મને અવતાર આલ્યો તો અમૃતો અપંગ આલ્યો છે. હું જીવ લેવા નથી આવી, હું તો તારું સારું કરવા આવી છું. શું સારું કરે? જીવનમાં મારા દુઃખ જ છે કાયમેકથી. તકલીફ તો ઘણી બેઠી છે. અમે તું મને શું સારું કરવા છે કે? આજથી આ તારું દુઃખ હવે દૂર થઈ જશે. જો તું મારો ચમત્કાર. હા પગમાં વાંચ્યું. હા સારું સારું એ ભગવાન ખરેખર આટલી ઉંમરમાં મને હોશ કે આવ્યો. સારું કે સારું કરે મારી આટલી ઉંમરમાં દુઃખ દૂર કરી આવ્યું. એ લાકડી 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 જોતી લાકડી મને હોશ કે આવ્યો. ખરેખર ચમત્કાર લાકડી દો. ચમત્કાર કહેવાય. આ છે ને ઘરમાં પડ્યા રહે છે. ગોમાં નીકળો તો ખબર પડે ગોમાં શું થઈ રહ્યું. હું ચૂપ પડશે મરી ગયું કે આ પેલો દિનેશભાઈ નતો કે મરી ગયો? મરી નહીં ગયો, બધાને મારવા બેઠા તમે તો. તારે કેતો ખરી? સોમભાનો ભાઈ પેલો ગોળો ખેતરમાં આખો દિવસ બોરડી રાખતા હતા એ. અત્યારે તમે જુઓ તો ખરા, જાણે પેલો શહેરથી પેલો આવ્યો હોય ને શહેરી બાબુ, એવો વીઆઈપી ઠાટ માટ થઈ ગયો. એ તો જરાય નહીં લાગતો તો ગોળો હોય, એકદમ એમ હાજો હારો થઈ ગયો. સાદું થઈ ગયું? હા તો પછી આ નીકળતો હતો બહાર. અરે એટલું જ નહીં, આ બીજું બી હું તમને કહું. આ ખેતરમાંથી આવતી હતી ત્યાં તો મને દેખાયું કે કોક સામે આવતું દેખાય રાયમલ ભાના ખેતરમાંથી. તો હું દોડી હોમે, મને કોઈ ચોર બોર ગુસ્સ્યા કે શું. હવે જોયું ત્યાં જઈને તો રાયમલ ભા હતા. હવે આપણે રાયમલ ભા તો લંગડા હેડે બરોબર, એમને પગે થોડી ખોડ છે. તમે જોયું ભાતો મેં બોલો એ હાજર થઈ ગયું? હા શી ખબર શું ગામમાં એવો તો ચમત્કાર થાય છે, બધા હાજર થઈ ગયા છે આપણા ગામમાં. અમુક વાત યાદ આવી. આ ઘેરી બનતી હતી પેલા કીધું છે એ લાકડી મને ખબર છે મળી હતી. એ લાકડીનો ચમત્કાર છે. હું ખાલી બોલતા બોલતા નતું કહી દીધું તો પેલા હોશ કરી દીધી. તે હોશ એવો જ કરેલા લાગે છે, હોશ કરેલા લાગે છે. અને પેલા દિવસે તમે ખેતરમાં અમે આવતી હતી ભૂત કરતા બૂમો પાડતા હતા, એ લાકડીની વાત કરો છો? હા એ લાકડીની વાત કરું છું. તારે બાબા કેમ છો? મજામાં? અમાય મજામાં તો ખરા નામ? કઈ હારી દવા કરાઈ લાગે તમારા ભાઈ? હા કમ્પ્લીટ થઈ ગયો મારા ભાઈને. હવે તો અત્યારે નોકરી પાછી ચાલુ કરી દીધી મેં. શમા ગમે તે પણ કમ્પ્લીટ થઈ ગયું છો. કમ્પ્લીટ થઈ ગયો અને નોકરી પર ચડી જા. હા શું કીધું? બસ જય માતાજી. હા જય માતાજી. તુસી તો ખાલી અમુષ્યો પણ ગયા છે. કેવો કમ્પ્લીટ વર્ક થઈ ગયું છે. ગોડો હતો ને અમુષ્યો સુધારો આવ્યો છે. તો તમારામાં બુદ્ધિ નથી, તમારા હાથમાં લાકડી આ લાગી હતી તો પછી તમે શું કરવા? હું ખાલી બોલતા કહી દીધું કીધું યાર એ હસમુખ નહીં ને ભાઈ પેલો રે ડાયમંડ હાથા કઈ નાખી હાથા કરી નાખે ને. હા તો તમે લક્ષ્મી ચોલ્લો કરવા આવી તો કેમ મોઢું ધોવા ગયા હતા? જોયો મિત્રો આવતા છે ને નસીબ જયારે જોર કરતી હોય ને ત્યારે આવી તો મોઢા ધોવા ના જવાય. આ અમારો ડોહો છે, આ કિસ્મતના આગળનું પાંદડું ખસવા ગયું હતું પણ આમણે ન ખસવા દીધું. આ વેમ રાખે ને આમનું તેમનું ને આવું બધું મગજમાં ના રાખવાનું હોય. આ કિસ્મત જોર કરતી હોય ને તો ભગવાન કોક ના કોક રીતે તમને છે ને રસ્તો બતાવતો હોય. તમારા હાથમાં આવવાની હોય રકમ. એક મિનિટ ડોહા, લાકડીએ કઈ એવું કઈ કીધું તું પૈસા આલવાનું? ઋષિ અજબો રૂપિયા કીધા અજબો હું વાત કરીશું હું ના લીધા. જોયું મારા તો ભોગ ફૂટ્યા આવા જોડે લગ્ન કરીને. મિત્રો તમને છે લક્ષ્મી ચોલ્લો કરવા આવે ને તો મોઢું ધોવા ના જતા. આ તો અમુક વખત કિસ્મત અજમાવતી હોય. હા તો આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે આવા જ વિડીયો તમને બીજા જોવા મળશે. જય માતાજી.